ચાંદલા અને કંકુના આપણે જવાના છે રાજકોટથી ચોટીલા. તો આજની જર્ની છે રાજકોટ ટુ ચોટીલા. અને ચોટીલા જાય અને ત્યાંથી પછી આગળ માતાજી ચોટીલાવાળી ચામુંડાના દર્શન કરવા જવાના. ભાઈ પરાણે બેહાડે આપણે જો. તો અત્યારે આપણે આવેલા જાય રાજકોટ ટુ ચોટીલા. બસમાંથી ચોટીલા ઉતરી ગયા. આપણે બેઠા હતા માતૃકૃપ છે ચોટીલામાં ચાવનમાં મંદિરે જવાના. ગાય માતાના દર્શન કરો. હા દાદા, પગ હે કે શિંગડા? માથું 4 પગ છે ને? હા, 6 પગ છે. 6 પગવાળી. તો દોસ્તો 6 પગવાળી ગાય તમે પણ દર્શન કરો. 6 પગવાળી ગાય માતાના. ચોટલા શેના માટે? ચામુંડા માતા માટે છે. માનતાના માતાજીના ચોટલાને માનતા ચડે. અને આ શ્રીફળનું શ્રીફળ, નાળિયેર, અગરબત્તી, ચૂંદડી, પ્રસાદ, કંકુ, મોડિયા ખતર દીવા, વાયડું બધું શણગાર આવે 151 રૂપિયા. 151. અહીંયા નાસ્તો પણ મળતો લાગે છે. ગાંઠિયા, જલેબી. આજે પૂનમ હોવાથી પૂનમના ક્રાઉડ વધારે છે. પૂનમ આ તલવારો, છરીઓ, ચાકા, બંદૂક આ બધું પણ અહીં ડુંગર છે ચામુંડ માતાજીનો, ચોટીલાવાળી ચામુંડ માતાજીનો. અને આપણે આ બાજુથી આવ્યા છે આ રાજકોટ હાઈવે. અહીંથી રાજકોટ થાય છે 45 કિલોમીટર અને અમદાવાદ થાય છે 180 કિલોમીટર. અને અહીં આવેલું છે ચોટીલા. તો આપણે આજે કરવાના ચોટીલાવાળી ચામુંડમાના દર્શન. તો ચાલો કરીએ દર્શન. આ ભાઈઓ તો પોપટ વેચે 10 રૂપિયાના 2. ચોટીલામાં એન્ટિક બંદૂકો પણ મળતી લાગે છે. હે ભાઈ, આ એન્ટિક વસ્તુ આ બધી બરાબર આ જૂની વસ્તુ રાખી લાગે. હાલો થોડાક આગળ જાય. અહીંયા જો આ વેફર પણ મળે છે, લાઈવ વેફર. બટેટા વગર કેરા વેફર. જોતા આજે ગરદી વધારે છે. આ પૂનમ હોવાથી ટ્રાફિક વધારે છે. ચોટીલાના રસ્તામાં જો બકાલું પણ વેચાતું લાગે. આ ચોટીલાવાળી માં ચામુંડમાનો મઠ બને છે દોસ્તો. આ જો કેટલો ઘણો ઊંચો લાગે છે. જય મહાકાળી. દોસ્તો આ મહાકાળી માનું પારદેવેશ્વર શિવલિંગ મંદિર છે. તો આપણે દર્શન કરીએ મહાકાળી માના. પહેલા દોસ્તો આપણે પ્રસાદી લીધી છે. જો અહીંથી 25 રૂપિયા નારિયેળના, 30 રૂપિયાનો સેટ. દોસ્તો તમે પણ દર્શન કરો મહાકાળી માના. સાક્ષાત મહાકાળીમાં બેઠા ચોટીલામાં ચામુંડમાના દર્શન કરવા જાય ને તો જેથી રસ્તામાં આપણે બાપુ ખાઈ ધ્યાન નીચે ચરણોમાં પાર્થેશ્વર મહાદેવ છે. અને આ પાર્થેશ્વર મહાદેવનું જે રહ્યા એ પારામાંથી નિર્માણ થયેલું છે. જુદી જુદી વનસ્પતિમાંથી આ શિવલિંગ બનેલું છે. બનતા 3 વર્ષ જેવો સમય થયેલો છે. અને આને પૂજા અભિષેક કરવાથી તમને 12 જ્યોતિર્લિંગમાં જે ફળ પ્રાપ્ત થાય એ દર્શન અભિષેકથી આ ફળ પ્રાપ્ત થાય છે. અને આવું બહુ ઓછી જગ્યાએ શિવલિંગ જોવા મળે છે. એટલે આમાં ભગવતીમાં શિવ અને શક્તિ બેય બિરાજમાન છે. અને આનેથી દર્શન અને અભિષેકથી અને આપણા જીવન ધન્ય થઈ જાય. જય માતાજી. તો હવે થોડા આપણે આગળ હાલતા થાય અને ચોટીલાવાળા માતાજીના દર્શન કરીએ. આ છે ચોટીલાવાળી ચામુંડમાનો મઠ. અને અહીં અત્યારે કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ છે. તો દોસ્તો આ છે ચોટીલાની મેન બજાર. તો આપણે બજારમાં જઈએ. જો આ જાય બાળકોના રમકડા એટલાનું પાર્કિંગ છે. જો સામેથી મોટર જાય બધું પાર્કિંગનો. અને ત્યાંથી પાર્કિંગ રાખવાનું નિઃશુલ્ક પાર્કિંગ. દોસ્તો આ બાજુ જઈએ ને એટલે નવગ્રહ ભગવાનનું મંદિર આવે છે. સામે દેખાય છે નવગ્રહ ભગવાનનું મંદિર. આપણે ત્યાં પણ દર્શન કરવા જાઉં. બગસરાના અને તડકો ન લાગે એના માટે માથે તાલ પત્રી બાંધે. આ ઢીંગલીઓ મસ્તી. આ છે ચોટીલાની બજાર છે દોસ્તો. ચોટીલા જાય ને એટલે રસ્તામાં આવી રીતે ટ્રાફિક ફૂલ ટ્રાફિક આવે ને. આ જો દુકાનો બાળકો માટે. અહીંયા આ બધી મકડાની દુકાન. દોસ્તો સામે દેખાય છે ચોટીલાવાળા માતાજીનું મંદિર ડુંગર. તો ચાલો આપણે ધીરે ધીરે માતાજીના દર્શન કરવા જાય. અને આજે પૂનમ હોવાથી ફૂલ ટ્રાફિક છે. ગામ રાજ્યમાં દરેક રાજ્યમાંથી માણસ આવે છે. સામેમાં ચામુંડમાનું જય માતા. દોસ્તો કોઈ ઉપર ન ચડી શકે તો અહીંયા નીચે ચામુંડમાના મંદિરે પણ દર્શન કરી અને પાછા ઘરે જઈ શકે.
આ તો બાળકો માટે જેવા ઘોડા માટે બેહાડી અને સીન લેવાના. તો દોસ્તો ફાઇનલી આપણે આવી ગયા છે ચોટીલાવાળી ચાવણમાના દર્શન કરવાનું. જો અહીંથી આપણે પગથિયાની સીડીઓ ચાલુ થાય છે. તો હવે આપણે જવાનું છે મા ચોટીલાવાળી ચાવણમાના દર્શન કરવા. દોસ્તો ચોટીલાવાળી ચાવણમાના દર્શન કરવા જઈએ એના પહેલાં એક તો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી આપણી ચેનલને ડુંગર ઉપર ન ચડીએ કે એ લોકો અહીંયા નારિયેલ બધેરી અને અગરબત્તી કરે. અહીંથી હવે સીડીઓ ચાલુ થાય એમાં. દોસ્તો જો માતાજીને ભોગ ધરાવવા માટે આ પ્રસાદી લઈને બહાર ગામથી આવેલા લોકો આ માતાજીને માનતા પૂરી કરવા આવેલા. દોસ્તો સામે દેખાય એ ભોજનાલય છે અને આ ભોજનાલયમાં આજે પૂનમ હોવાથી જોવા તમે કેટલી ગળદી છે. હવે આપણે છે ને અહીંથી શ્રીફળ અને અગરબત્તી લઈ લઈએ. તો દોસ્તો આપણે ફાઇનલી પ્રસાદી લઈ લીધી છે, નારિયેલ, અગરબત્તી અને સાકર. હવે માતાજીના દર્શન કરવા આપણે જવાનું. તો બોલો જય ચાવણ. પગથિયા ચડવામાં વાંધો નહીં આવે, પણ ઉપર ચડતા અહીંથી તો સીધા જ પગથિયા આવશે. જેમ જેમ ઉપર ચડશો ને એમ માટે તડકો ન લાગે તેના માટે માથે પતરા છાંયો કરેલો છે. આ માણસો છે ને સવારમાં વહેલા વધારે આવે. અત્યારે તો ઓછા હોય, અત્યારે બધા નીકળવામાં આવે, પાછા જેમ કરવામાં આવે. હજી તો આ સીધું જ છે. પ્રોજેક્ટ ટ્રામ બનશે, ટ્રામ આ રસ્તામાં ટ્રામ. તમને 30 રૂપિયામાં સીધા ઉપર ચોટીલાના મંદિરે. તો હવે થોડોક સીધા પગથિયા આવવા મહિના છે. હજી તો સીધા પગથિયા ચાલુ જ છે. જો તમે ટ્રાફિક આજે પૂનમ આમને આટલો સીધો પગથિયા. આ જો આટલો આમ સીધો પગથિયા. દોસ્તો પગથિયા ચડવામાં શ્વાસ તો ચડી ગયો. થોડોક આરામ કરી લો. પગથિયા બધા બેઠા અને આરામ કરે. દોસ્તો ચોટીલાના પોણા પગથિયા ચડી જાય ને એટલે આ મંદિર આવે છે મહાકાળી. આપણે મહાકાળી માના પણ દર્શન કરીએ અને ત્યાં દીવાબત્તી કરીએ. જય મહાકાળી માં. આ મહાકાળી માનું મંદિર. અહીંયા આપણે દીવાબત્તી કરી લઈએ. આપણે મહાકાળી માને અગરબત્તી કરી. હવે આગળ આગળ થવાનું છે. પગથિયા જુઓ તમે આમ બહુ ત્રાહા. બેઠા માણસ હોય ને 3-4 કોરા ખાવા જ પડે. પણ માં ચાવણમાં ચોટીલાવાળી દયા રાખે કોઈને કાંઈ ન ખાવા દે. જો દોસ્તો આવી રીતે સૂતા પણ જવાની માનતા કરતા હોય માણસો. તે પણ તમે જોવા જેવું. આવી રીતે દંડવટ કરી અને માતાજીનું દર્શન કરવા જાય. અને આવો વ્યૂ છે કાંઈક ચોટીલા ગામનો. તમે શ્રીફળ લેવા અહીંયા વધેરી અને પછી માતાજીના દર્શન કરવા જાય છે. શ્રીફળ વધારવા માટે પૈસે લે. હવે આપણે ધીરે ધીરે આગળ માં ચોટીલાવાળી માના દર્શન કરવા આવેલા જઈએ. માં ચોટીલાવાળી સૌનું સારું કરે, સૌની મનોકામના પૂર્ણ કરે. તમારા બુટ ચપ્પલ અહીં રાખી અને પછી આગળ ચંડમુંડને સહાર કર્યો હતો અને પછી જ્યાંથી માતાજીનું નામ પડ્યું ચોટીલાવાળી ચાવણ. દોસ્તો અહીંયા મંદિર તરફથી જેવા પ્રસાદીનો વિતરણ પણ થાય, વેચાય છે. વિતરણની વેચાય. અને હવે સામે દેખાય છે મા ચોટીલાવાળી ચાવણમાનો પરિસર. તો મંદિર પરિસરમાં આપણે આવી ગયા છે. અને અહીંયા માય ભક્તો બેઠા છે. થોડો ખાય, માતાજીના દર્શન કરે. અહીંયા ચુંદડી બાંધવાનું પણ મહિમા લાગે. બહેનો માટે અહીંથી જવાનો રસ્તો છે. જો અહીંથી જવાનું બહેનો માટે અને ભાઈઓ માટે. દોસ્તો તમે પણ કરો મા ચાવણમાં ચોટીલાવાળી માતાજીના દર્શન. છે સામે બેઠા મા ચાવણમાં અને સૌની માનતા મનોકામના પૂર્ણ કરે. બોલો ચાવણ માતની જય. જય ચંડી ચાવણ માતની જય. જય મા ચંડી ચાવણ. કેટલું આજે
પૂનમ છે માતાજીના દર્શન કરવા હજારોની સંખ્યામાં આવેલા માણસો. જય ચોટીલાવાળી શ્રાવણમાં જય માતાજી જય માતાજી દર્શન કરો માં ચંડી ગ્રાઉન્ડમાં ચોટીલાવાળા માતાજી સામે બેઠા છે માં ચંડી ગ્રાઉન્ડમાં નવની મનોકામના હેલો ભૈયા લઈ લો. દર્શન કરી લીધા મા ચાઉંડમાં સાક્ષાત મા ચાઉંડમાં ચોટીલાવાળીના દર્શન કરી અને હવે આપણે હે ને માતાજીના નારિયેળ શ્રીફળ વધારવા જવું. અહીંથી માણું ચાંદલા અને કંકુના ચાંદલા કરે છે આપણે પણ ચાંદલો કરી લઈએ. મેલડીમાના દર્શન થઈ ગયા. હવે આપણે કાર ભૈરવ દાદાના દર્શન કરવા જવાનું. સામે બેઠા છે કાર ભૈરવ દાદા. આ છે કાર ભૈરવ દાદા. જય દાદા કાર ભૈરવ. આ બેઠા છે મહાકાળી કાર ભૈરવ દાદા. તો આપણે કાર ભૈરવ દાદાના દર્શન કર્યા. હવે શ્રીફળ વધારવા જાય અને પછી અહીંયા માતાજીનું ધૂપ નીકળે ત્યાં ધૂપ અગરબત્તી કરવાના. પછી તમને અહીં રાતમાં આવે સિંહ એના પણ દર્શન કરાવવાના. તો આ હે હવનકુંડ માતાજીને હવનકુંડ. અહીંયા શ્રીફળ વધારી અગરબત્તી કરી નાખવાનું. જો આપણું નારિયેળ કેમ ઊભું ખાઈતું ને આ ચંડી ચાવનમાં ચોટીલાવાળી આપણા સાથે ભેગા તો આ નારિયેળ શ્રીફળ વધેરવાનું હોય આપણે. જો શ્રીફળ વધેરા ગયો. હવે આપણે તમને દર્શન કરાવીશ. આ સિંહ ફેરો ફરતો હોય જેમાં મંદિરના ફરતો જો દોસ્તો ચૂંદડીનો ઢગલો. અને દોસ્તો આ વાળ ચડાવવાનો કંઈક મહિમા એવો હોય કે ચંડી માતાજીને જો કોઈ બહેનોના વાળ ખરતા હોય અને વાળ મોટા ન થતા હોય તો તેને અહીં માનતા કરી અને માતાજીને વાળની માનતા રાખે ને આ ચોટલા ચડાવવાથી માતાજીને અને મોટા વાળ કરે. જો આજે ટ્રાફિક કેવડો છે. માતાજીના દર્શન કરવા માટે કેટલું માણ આવેલું છે. માતાજીના મંદિરના પાછળનું તો માતાજીના દર્શન કરવા માટે રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રથી પણ માણસો આવે. માતાજીની પ્રસાદી હોય, હાંકર હોય, સુકડી હોય, આવું બધું લઈને માતાજીની પ્રસાદી માનતા પૂરી કરવા આવે. અને અહીંથી જવાનું બહેનો માટે અહીંથી જવા માટે સામે છે મહાકાળી માનો પણ ફોટો. આ મંદિરના પાછળના ડુંગરનો સીન કાંક આવો દેખાય છે. જો આ પ્યોર જંગલ જ છે. આમાં દીપડા પણ હોઈ શકે નહીં. તો અહીં ગુપ્તેશ્વર મંદિર પણ આવેલું છે. સ્વયંશંભુ મંદિર છે. તો આપણે એના ત્યાં પણ દર્શન કરીએ. ગુફામાં બેઠા છે મોરન. માતાજીના મંદિર પ્રાંગણને અંદરથી થોડાક આવીએ એટલે ગુપ્તેશ્વર મહાદેવનું મંદિર આવે. તો આપણે અત્યારે ગુપ્તેશ્વર મહાદેવના દર્શન કરીએ. પહેલાં તમે દર્શન કરજો પગે લાગી. આ છે ગુપ્તેશ્વર મહાદેવ. આ સ્વયંશંભુજી સંતોષીમાં પણ બિરાજમાન છે. તેના પણ દર્શન કરવામાં સંતોષીમાં. અને અહીંયા છે ખોડિયારમાં આવર જોગર તોગર આઈસી ખોડિયારમાં હોલબાઈમાં દીપબાઈમાં અને સોસાઈમાં હાથે હાથ માતાજી અહીં બેઠા. મંદિર પરિસરની બહાર નીકળી જાય. આ સામે મંદિર પરિસર આવી ગયું. ઉપર એક રાજા વડલો પણ આવેલો. દોસ્તો ફાઇનલી ચંડી ચાવણમાના દર્શન થઈ ગયા છે અને હવે આપણે ડુંગરના હેઠે ઉતરવાની તૈયારી કરીએ છીએ. તો બોલો જય ચંડીમાં. ચંડી ચાવણમાના મસ્ત દર્શન થયા છે અને માતાજી સાક્ષાત બેઠા હતા. આપણે દર્શન કર્યા માં ચંડી માતાજી. ચંડી ચાવણ આ જંગલી ઝાડોમાં કંઈ ફળ પણ આવેલું. જો આ માનતા રાખે આવી રીતે માય ભક્તો અને એની મન્નત પૂરી થાય એટલે આવી રીતે આ માનતા પૂરી કરવા માટે આવેલા. પગથિયા થોડાક સીધા આવે એટલે
ઉતરવામાં ધ્યાન રાખીને ઉતરવું પડે અને આ બે બાજુ જંગલ જ છે માતાજીના ડુંગર ઉપર. દોસ્તો ચોટીલા ડુંગર ઉપર માતાજીના મંદિરના પરિસરમાં જઈએ ને ત્યારે આપણને એવું લાગે કે સાક્ષાત માં ચંડી ચાવણમાં બેઠા છે. તમને સામે બેઠા એવું લાગે કે ચંડી ચાવણમાં સાક્ષાત દર્શન દે છે. આવા દર્શન થાય માં ચંડી ચાવણમાં. તો તમે પણ આવો અને માં ચંડી ચાવણમાંના દર્શન કરો. માતાજી માય ભક્તો માતાજી ભાઈએ જો મન્નત માંગે અને આવી રીતે ટેકડી કરી તો જો મનોકામના પૂર્ણ થાય એટલે આવી રીતે ગોઠણિયા પર માતાજીના પગથિયા ચડતા જાય છે અને ઉપર આવ્યા જાય છે માતાજીના. આવું હોય ચોટીલાવાળી ચાવણમાં દર્શન કરવાનો મહિમા. દોસ્તો ફાઇનલી ચોટીલાવાળી ચાવણમાંના દર્શન કરી અને ડુંગર ઉતરી ગયા છે અને નીચે હવે પગથિયા પૂરા થાય છે. માતાજીના દર્શન સારા થયા, સારી રીતે દર્શન થયા અને મજા આવી.